તો વિક્રમ ઠાકોરની રાજનીતિમાં પ્રવેશને લઈને અટકળો તેજ બની છે। રાજકારણમાં એન્ટ્રી પર વિક્રમ ઠાકોરે નિવેદન આપ્યું। ઈસુદાન ગઢવી મારફતે કેજરીવાલ સાથે વાત થઈ છે। 2007માં પણ ઓફર આવી હતી। મોદી સાહેબ હતા ત્યારે પણ ઓફર આવી હતી। તો રાજકારણમાં હાલ પ્રવેશ નહીં કરું તેવું વિક્રમ ઠાકોરે નિવેદન કર્યું છે અને એવું પણ કહ્યું છે કે સમય આવશે ત્યારે મારો નિર્ણય જાહેર કરી દઈશ। દરેક રાજકીય પક્ષે મને સમયાંતરે ઓફર આપી છે પણ હજી સુધી મેં કોઈ સ્વીકારી નથી, પણ આમ આદમી પાર્ટી તરફથી ઓફર મળી શકે। વિધાનસભા ગૃહમાં કલાકારોના સન્માન અને સન્માનને લઈ અને વિક્રમ ઠાકોરે પોતાની વાત રજૂ કરી હતી અને એ પછી અલગ અલગ કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં પણ આવ્યા, પરંતુ વિક્રમ ઠાકોર ત્યાં નહોતા પહોંચ્યા અને પછી આમ આદમી પાર્ટી સાથે સંપર્કનો વિષય આવ્યો। વિક્રમ ઠાકોર સાથે જ સીધી વાત કરીશું। વિક્રમભાઈ, આમ આદમી પાર્ટીમાંથી પણ તમને ફોન આવ્યો, વિધાનસભામાં આવવા માટે પણ ફોન આવ્યો, આ વિધાનસભામાં તો 2 દિવસ નહીં દેખાયા, હવે શું રહેશે? આમ આદમી પાર્ટીમાં જેમ ફોન આવ્યો છે ત્યાં મળવા જશો કે તમારી આગળની સ્થિતિ રણનીતિ શું રહેશે? મળવા જઈશ જ્યારે બી દિલ્હી જવાનું થશે ત્યારે। કોઈ સ્પેશિયલ મળવા જવાનું કે એવું કોઈ પ્લાન નથી મારો, પણ જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ઈસુદાન ગઢવી પણ અહીંયા ઉપસ્થિત હતા, આવ્યા હતા મળવા માટે અને પછી ચર્ચા બધી થઈ અને પછી એમણે બધું જોયું ને એમણે લાગ્યું કે બહુ સારો મુદ્દો તમે ઉઠાવ્યો છે ને દરેક સમાજના કલાકારો માટે આ મુદ્દો ઉઠાવ્યો બહુ સારી વસ્તુ કહેવાય એમ। પછી 2-3 દિવસ પહેલાં જે દિલ્હી ગયા હતા તો સાહેબને વાત કરીએ છીએ કે કેજરીવાલ સાહેબને કે આ રીતે સમાજ સારું કાર્ય કરી રહ્યા છે અને બહુ સારા એક્ટર છે અને બહુ ક્ષત્રિય સમાજમાં અને બીજા સમાજમાં બહુ સારું એમનું નામ છે, એવી રીતે વાત કરીએ છીએ। તો પછી સાહેબે કીધું ચલો ભાઈ વાત કરીએ આપણે। પછી એમનો ફોન આવ્યો અને વાત કરી મને કીધું કે દિલ્હી જ્યારે આવો તો આવો આપણે મળીએ। વાંધો નહીં સાહેબ, તમે ગાંધીનગર આવો તો તમે પણ આવજો, આપણે મળીશું। વિક્રમ ઠાકોરની ઈચ્છા ખરી કે રાજનીતિમાં પ્રવેશ લેવો અથવા તો આ પ્રકારે આગામી વિધાનસભામાં ક્યાંક આગળ વધવું? ના, રાજનીતિની દ્રષ્ટિએ અત્યારે મારી આગળ વધવા મારું કોઈ પ્લાન નથી, કોઈ વિચાર પણ નથી અત્યાર સુધી। વિધાનસભામાં જે હશે આપની એની હવે શું નારાજગી તમારી હજુ યથાવત છે? કલાકારોનું સન્માન થઈ ગયું છે, તમે આમંત્રણ હતું છતાં પણ ત્યાં ન પહોંચ્યા, પાર્ટીએ પણ કીધું કે ભાઈ અમે આમંત્રણ આપ્યું છે ત્યાં નથી પહોંચ્યા। હિતેન કુમારે કહ્યું કે કલાકારોનો કોઈ સમાજ નથી હોતો, કલાનું સન્માન હોય છે ને બધાએ આવવું જોઈએ। હા, બરાબર છે, હિતેનભાઈ કીધું ભાઈ કોઈ કલાકારનો કોઈ સમાજ નથી હોતો તો બરાબર છે। તો હું ત્યાં આવું ના હોય ને કોઈ ફરક નથી પડતો, તમે તમારા બધાનું સન્માન થઈ ગયું અને મારી એક નાની વાતથી સરકારે આટલા બધા કલાકારોને બોલાવ્યા, મારો એક સામાન્ય મુદ્દો મેં ઉઠાવ્યો તો એ જ મારા માટે બહુ ગૌરવની વસ્તુ છે। હું જવું કે ના જવું એનાથી કોઈ મન દુઃખ નથી એમ, પણ મારા કહેવાથી સરકારશ્રીએ દરેક કલાકારોને બોલાવીને દરેકનું સન્માન કર્યું, એમાં મારું સન્માન પણ આવી ગયું। હવે કોઈ નારાજગી કે દુઃખ કે એવું કંઈ સરકાર તરફે નથી? ના ના ના, કોઈ નારાજગી અને ના જવાનું મારું કારણ એટલું જ હતું કે ભાઈ ચલો ઇન્વિટેશન તો ચલો એમને મેસેજ દ્વારા બી આપી, બરાબર છે, રૂબરૂ આવ્યા હતો વધારે સારું રહેતું, પણ કંઈ વાંધો નહીં। એમે મારે જવાનું ના કારણ એ જ હતું કે ભાઈ હું કદાચ જાત તો વિધાનસભામાં જયો હતું તો લોકો એવો ખોટો મેસેજ જાય કે જો આ વિક્રમ ઠાકોરને પોતાનું સન્માન કરાવવું હતું એટલા માટે આ મુદ્દો ઉઠાવ્યો હતો, એટલે કદાચ હું એટલા માટે નહોતો ગયો। પહેલી પ્રેસમાં તમે એક વચેટિયા શબ્દ વાપર્યો હતો, હવે એ વચેટિયાઓની સ્થિતિ શું છે? કારણ કે વચેટિયાઓના કારણે ક્યાંક કલાકારોએ પણ ભોગવવું પડ્યું અને સરકારે પણ ભોગવવું પડ્યું એવી સ્થિતિ દેખાઈ। હા, કદાચ એ લોકોને ખબર નહીં હોય કે ભાઈ આટલું વિક્રમ ઠાકોરની નાની વાત આટલી મોટી વાત બની જશે, એમને ખબર નહીં હોય કદાચ, તો એમને એવું છે કે ભાઈ આ તો બધું સામાન્ય વાત છે, બધું પતી જશે, પણ મારા ચાહકોથી લઈને બધા મારા સમાજનાથી લઈને બધા મીડિયાવાળા તમે બધાથી લઈને વાતને બહુ મોટી કરી દીધી અને એમને સમજણ પડી ગઈ છે હવે કે ભાઈ આ જે થયું ખોટું થયું છે, પણ આગળથી એ ધ્યાન રાખશે। ખાસ બીજો વિષય હોય છે કે સરકારી કામો દરેક કલાકારને મળતા હોય છે, એમાં રંગભૂમિમાં ભવાઈ કલાકાર હોય અને ત્યાંથી લઈને ફિલ્મ કલાકાર સુધીના તમામ લોકોને મળતા હોય છે, એમાં ક્યાંય અન્યાય સમાજને થઈ રહ્યો છે એવું લાગે છે તમને હજુ? એમાં બી આ બધું થતું હશે। હવે તો નાટકોની વાત કરીએ તો નાટકોના તો થિયેટર્સમાં ખ્યાલથી મોટાભાગના બંધ થઈ ગયા છે, તો સરકારે બી એ બી ધ્યાન મારા ખ્યાલથી રાખવું જોઈએ કે ભાઈ જે થિયેટર બંધ થઈ ગયા છે એમને કેવી રીતે ચાલુ કરી શકે। એ પ્રમાણે ફિલ્મોના થિયેટરોની વાત કરો તમે, અત્યારે સિંગલ થિયેટર્સ જુઓ તમે, એક પણ બહુ ઓછા પ્રમાણમાં બચ્યા છે, તો કદાચ એના સંદર્ભે પણ કદાચ સરકાર કંઈક કરી શકે તો મારી ઈચ્છા છે કે એકવાર સીએમ સાહેબને મળીને રૂબરૂ વાત કરવા માગું છું એમ। મને બોલાવશે પણ ખરાબ, જોઈએ ક્યારે બોલાવશે। અરવિંદ